પ્રતાપ સરોવર ઉપર પાણીની બેકઅપ માટે નવીન કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. તેને લઈને કમિશનરે વિઝિટ કરી હતી. એક્સ્ટ્રા સ્ટોરેજ કરવા માટેનું કરીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા નવીન કામ શરૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા જણાવ્યું હતું કે આજે અમે આજવા સરોવરની મુલાકાત લીધા બાદ પ્રતાપપુરા સરોવર વિસ્તારની મુલાકાતે આવ્યા છે. ગત વર્ષે પૂરથી બચવા માટે પ્રતાપપુરા સરોવર બહુ મોટો સપોર્ટ મળ્યો હતું. આજવા પ્રતાપપુરાથી પણ પાણી છોડવા માટેનું કંટ્રોલ મિકેનિઝમ કંટ્રોલ કરવાથી શહેરમાં પૂરની પરિસ્થિતિથી બહાર નીકળી શક્યા હતા. છેલ્લા વર્ષે 25 લાખ ક્યુબિક મીટર માટી ખોદાણ કરીને તેનું પ્લાનિંગ કર્યું હતું, જેથી પાણીનો વધારાનો સંગ્રહ થઈ શકે. આ વખતે ગયા વર્ષે 11 લાખ ચોરસ ક્યુબિક મીટરનું જે કામ થયું છે, હજુ બાકી રહેલ 14 લાખ ક્યુબિક મીટરનું કામ બાકી છે. અત્યારે ચોમાસા દરમિયાન વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારવા માટે અમે લગભગ 2 લાખ ક્યુબિક મીટર કામગીરી આ મહિનામાં કરવાનો પ્લાનિંગ કર્યો છે અને આ મહિનાનું કામ જોતાં 2-3 મહિના માટે અત્યારે કામગીરી આપી રહ્યા છે. કામગીરી સારી રહેશે તો આખા વર્ષ દરમિયાન આ કામગીરી ખેંચવાથી આવતા વર્ષ સુધી આ કામ 14 લાખ ક્યુબિક મીટર અમે પૂર્ણ કરીએ તો નવું રિઝર્વ વાયર આપણા માટે બની જાય. પાણીનો સ્ત્રોત પણ શહેર માટે નવો ઊભો થશે, જેનાથી રિવર્સ ગ્રેવિટી અને ગ્રેવિટીથી આજવા સાથે પણ તે કનેક્ટેડ છે, જે સંદર્ભે તેઓ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. આજે અમે આજવા સરોવર પછી પ્રતાપપુરા સરોવરની વિસ્તારમાં આવ્યા છે. આપ જાણો છો કે ગયા વર્ષ આપણે પૂરમાંથી બચવા માટે પ્રતાપપુરા સરોવર બહુ મોટું આપણે સપોર્ટ મળી હતી, જેથી કરીને આજવાથી પાણી છોડવાનું અને પ્રતાપપુરાથી પાણી છોડવાનું જે મિકેનિઝમ છે એને અમે કંટ્રોલ કરવાથી જ શહેરમાં પૂર જેવી પરિસ્થિતિમાંથી અમે બહાર નીકળી શક્યા. ગયા વર્ષે કેટલા માટે આ વોટર મેનેજમેન્ટના લીધે સપોર્ટ મળી છે. અમે લાસ્ટ યર પ્લાનિંગ કરી હતી કે 25 લાખ ક્યુબિક મીટર માટી ખોદાણ કરીએ એટલે પ્રતાપપુરાનું એક નવું રિઝર્વાયર તરીકે બનાવી શકાય. પછી આ રિઝર્વાયર માટે પણ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથે પરામર્શ ચાલી રહ્યા છે. આ વખતે ગયા વર્ષનું 11 લાખ ચોરસ ક્યુબિક મીટરનું કામ જે કર્યું છે, હજી બાકી 14 લાખ ક્યુબિક મીટરનું કામ બાકી છે. એમાં અત્યારે ચોમાસા દરમિયાન વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારવા માટે અમે લગભગ 2 લાખ ક્યુબિક મીટર કામગીરી આ મહિનામાં કરવાનું પ્લાનિંગ કરી છે અને આ મહિનાનું કામ જોતાં 2 મહિના 3 મહિના માટે આપણે અત્યારે કામગીરી આપી રહ્યા છે. પણ કદાચ કામગીરી સારું થાય તો આખું વર્ષ માટે પણ આ કામગીરી ખેંચવાથી આવતા વર્ષ સુધી આ કામ 14 લાખ ક્યુબિક મીટર અમે પૂરું કરીએ તો નવું એક રિઝર્વાયર આપણા માટે બની જાય અને પાણીનું સ્ત્રોત પણ વડોદરા શહેર માટે નવું એક ક્રિએટ કરી શકાય, જેનાથી રિવર્સ ગ્રેવિટી અને ગ્રેવિટીથી અમે આજવા સાથે પણ એને કનેક્ટેડ છે. આપ જાણો છો કે બંનેનું પાણી પ્રોપર થઈ જાય તો આજવા રિઝર્વાયરમાં પાણીનું ક્યારે પણ સમસ્યા ના બને. એ જ રીતનું અત્યારે તૈયારીઓ ચાલી રહ્યા છે. આજે પ્રતાપપુરાની વિઝિટમાં આવ્યા છે એટલે 3 મહિનાનું એને કામ કરવાનું કીધું છે. જોઈશું કે કેટલું વોટર હોલ્ડિંગ કેપેસિટી વધે અને કામગીરી સંતોષકારક હોય તો એક્સટેન્શન પણ કરીને કરવાની રહેશે. પણ હાલ પૂરતું અત્યારે અમે જે 14 લાખમાંથી ઓલમોસ્ટ 2 લાખનું કામગીરી કરવા માટે એમને અત્યારે કામ આપ્યું છે.